સુરત કલેક્ટર કચેરી ખાતે આજે જૈન સમુદાય દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। ચોક બજાર વિસ્તારમાં 150 વર્ષ જૂના દેરાસરને જ્ઞાતિજનોએ જ વહેંચી દીધી હોવાની રાવ સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે અને દેરાસર પરત કરવામાં આવે તેવી માંગ કરી। આ અંગે આવેદન આપવા આવનાર પાયલબેન શાહે જણાવ્યું હતું કે સુરતના ચોક બજાર વિસ્તારમાં દરિયા મહેલ પાસે 150 વર્ષ જૂનું અમારું દેરાસર આવેલું છે। આ દેરાસરને અમારા જ જ્ઞાતિજને અશાંત ધારાના સહાયતા લઈ વિધર્મીને વહેંચી દીધું છે। આ અંગે અમે અગાઉ પર રજૂઆત કરી હતી। 150 વર્ષ જૂના દેરાસરને વેચવાની સત્તા તે વ્યક્તિને કોણે આપી અને સહી કરનારા લોકોને કોણે પૂછીને આ નિર્ણય લીધો એ અંગે અમે રજૂઆત કરવા આવ્યા છીએ। સુરત કલેક્ટર કચેરી ખાતે આજે અમે આવેદનપત્ર પાઠવી કલેક્ટરને આ મામલે હસ્તક્ષેપ કરવા માટે રજૂઆત કરી છે અને આ દેરાસરની જમીન પરત આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। મારું નામ અંકિતા જરીવાલા છે। હું તાનું જ મારું પિયર છે। હું એમ કહેવા માંગુ છું એ મોહલ્લાનું જ નામ આદેશ્વર જૈન દેરાસર ઓવારી કાંઠા છે, તો એમાં વિધર્મી ક્યાંથી આવી શકે? મારી એટલી જ રિક્વેસ્ટ છે કે અમને ઇન્સાફ આપો બસ। શું રજૂઆત છે? આ દેરાસર કેટલું જૂનું છે? 150 વર્ષ જૂનું દેરાસર છે। અમે લોકો બધા જ જૈન ત્યાં વસીએ છીએ। એ ભાઈ જે એને વિધર્મીને વેચ્યું છે એ પોતે પણ જૈન છે, એમના બાપ દાદા પણ ત્યાંના જ છે, એમનું જ દેરાસર છે ને દેરાસર પણ એ બધા અમારા કુળદેવી ને બધા અમારા સમાજનું જ દેરાસર છે। અમને એને વિધર્મીને વેચી કાઢ્યું ફક્ત થોડા પૈસાઓ માટે। શું રજૂઆત છે કલેક્ટર સાહેબ? રજૂઆત અમારી એ છે કે એ વિધર્મીને જે વેચ્યું છે એ ન વેચે, કોઈ હિન્દુને વેચે કે કોઈ જૈનને વેચે કે કોઈ ટ્રસ્ટમાં આપી દે।